મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત ડાયરી રાખવી, કસરત ન થાય તે દિવસે જમવું નહીં, કદી ચા નહીં પીવી, હંમેશા હસતા રહેવું, 3 કલાક રોજ વાંચન કરવું, આવા કેટલાય સંકલ્પ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન રટણ શરૂ થાય ત્યારે સમજવું કે બેસતું વર્ષ છે। જેમ શરદ પૂનમની ચાંદની કવિઓને ઘેલા બનાવે એમ બેસતા વર્ષની હવા જનસામાન્યમાં નવો ચમકાર લાવે છે। નવા વર્ષે આપણને એકદમથી મહાવીર કે બુદ્ધ થવાની હોશ થઈ આવે। જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગતા કંઈક ચમત્કાર કરી નાખવાની ઘણી બધી ઈચ્છાઓ એ તીવ્ર થવા લાગે। નવું વર્ષ એટલે નવી શરૂઆત, નવા સપના અને નવા સંકલ્પોનો સમય। દર વર્ષે લાખો લોકો નવા સંકલ્પો લે છે, પરંતુ આ સંકલ્પો ખરેખર જીવનમાં પરિવર્તન લાવે છે કે માત્ર એક રસમ પૂરતા એ મર્યાદિત રહે છે? અને નવા વર્ષના સંકલ્પો આખરે હોય છે શું, એના પર નવા વર્ષની, બેસતા વર્ષની આગલી રાત્રે આજે આપણે મહામંથન કરીએ। આપણો ધર્મ આપણને એવું કહે છે, આપણા સંસ્કારો આપણને એવું કહે છે કે જો જીવનમાં આપણે પાડેલી કેટલીક આદતોને બદલી શકીએ તો આપણું નસીબ પણ એ પલટાતું હોય છે। આપણા નસીબમાં, ભાગ્યમાં જે લખ્યું છે એ પણ એ બદલાઈ જતું હોય છે જો આપણા ધર્મ અને સંસ્કારોના આધારે આપણે અનુસરીએ અને વર્તીએ, એનું આચરણ કરીએ તો આપણામાંથી ઘણા બધા આજે બેસતું વર્ષની આગલી રાતે આપણે એ સંકલ્પ માટે ભેગા થયા છીએ। પણ મોટે ભાગે આપણે બધાએ ક્યારેક પોતાના જન્મદિવસે, ક્યારેક સંતાનોના જન્મદિવસે, ઘરવાળી પ્રત્યે ખૂબ પ્રેમ હોય તો લગ્નની વર્ષગાંઠના દિવસે, કે પછી એવા કોઈ ખાસ દિવસે, અથવા તો જીવનમાં કોઈ એવી ઘટના બને તો આપણે કોઈક એક પ્રણ લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ કે આવું તો કરીશ અને આવું નહીં જ કરીએ। તો આજે એ સંકલ્પ લેવાનો દિવસ છે અને લેતા હોઈએ તો થોડું ઘણું હું માનું છું કે મોડિફિકેશન કરવાનો સમય છે, તો એના માટે આજે આપણે બધા ભેગા થઈએ છીએ। પણ હોય શું આ સંકલ્પ હોય છે શું? આપણી સમજણ એવું કહે છે કે સારું વાંચવું, આપણી સમજણને સતત કેળવતા રહેવું, મા બાપ અને વડીલોની સાર સંભાળ રાખવી, આજુબાજુના લોકોને હર્ટ ના કરીએ એનું ધ્યાન રાખવું, જીવ દયા માત્ર પ્રત્યે આપણી પોતાની એ કરુણા હોય અને એકબીજાને પ્રેમ કરતા રહીએ તો એ આ બધી આદતો જેણે પણ જીવનમાં પાડી લીધી એવું કહે છે કે એનું જીવન એ નિર્ભય અને મુક્ત રીતે જીવી શકે એ સ્થિતિ તો એટલીસ્ટ એ બનાવી લે છે। તો ખૂબ નાની નાની એ વાતો છે અને સંઘર્ષ કેટલો છે? 365 દિવસનો, માત્ર 365 દિવસનો। અને એમાં પણ જે લોકો સંકલ્પ લેતા શીખવાડે છે, જેને આપણે માનતા હોઈએ છીએ, એ તો નાના નાના ભાગમાં આપણને એ સંઘર્ષ કરતા શીખવાડે છે કે કેવી રીતે તમારી આદતોને તમે બદલો, એ પ્રણ લીધું અને સંકલ્પ લીધો એને તમે વળગી રહો। તો બહુ બધી ટેકનિક છે, બહુ બધું મોટિવેશન છે, એ આજે પોતાના જીવનમાં સફળ થયેલા એ દરેક લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એમની સાથે આપણે વાત કરીશું। પણ મોટે ભાગે એવું થતું હોય છે કે કોઈ ખાસ દિવસનો સંકલ્પ એ સમય જતા જતા એ ખાસ દિવસે એ ભૂસાઈ પણ જતો હોય છે। આપણી અંદર જ ઘણું બધું પડેલું છે, કોઈ ખાસ દિવસની જરૂર નથી એવું માનનારા પણ ઘણા બધા લોકો છે। એટલે થાય છે એવું કે એક ગાડી જબરજસ્ત છે, એના ચારેય ટાયરમાં હવા છે અને એન્જિન પણ ટકાટક છે અને અંદર પેટ્રોલ પણ છે, બધું જ બરાબર છે, છતાંય આપણે એને પાછળથી ધક્કો મારીએ છીએ। તો નવો વર્ષ જેવા દિવસો, આપણા જન્મદિવસ જેવા દિવસો, એ ખાસ દિવસો ક્યારેક એવા થઈ જાય કે આપણી અંદર તો પડેલું જ છે પણ છતાંય આપણે રાહ જોઈએ છીએ કે એક નવો વર્ષનો દિવસ આવે ત્યારે હું એક સંકલ્પ લઈશ। પણ છતાંય એ સમાજનું ભલું ઈચ્છતા, માણસને પ્રેમ કરતા, દયા રાખતા, કરુણાનો ભાવ રાખતા, એકબીજાનું સારું ઈચ્છતા, સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે મથતા એ પ્રામાણિક લોકોએ, ઈમાનદાર લોકોએ સંકલ્પ લેવો જ જોઈએ। અને કદાચ કોઈ અસમંજસ હશે તો મેં કીધું એમ કે આજે પોતપોતાના વ્યવસાયોમાં, જીવનમાં, સમાજમાં એ સફળ થયેલા લોકો જેને આપણે બધા માનીએ છીએ એવા લોકોને હું આજે અહીંયા લઈ આવ્યો છું। એ પણ મદદ કરશે કે એમના જીવનમાં એમણે શું સંકલ્પો લીધા અને આપણે શું થોડું ઘણું પણ માનવું જોઈએ, સંકલ્પો લેવા જોઈએ, અનુસરવું જોઈએ, આચરણને બદલવું જોઈએ। આપણી સાથે 7 વક્તાઓ છે।
લંકેશ બાપુ છે, ખૂબ જાણીતા યુવા કથાકાર છે. ડોક્ટર સ્વપ્નિલ શાહ છે, MD ફિઝિશિયન છે. રાજભા ગઢવી છે, લોક સાહિત્યકાર છે. અને માયાભાઈ આહિર પણ છે, એ પણ લોક સાહિત્યકાર છે. મને લાગે હું આ બધાના પાછળ જે વિશેષણો વાપરું છું એ મારે નહીં વાપરવા જોઈએ, પણ છતાં મેં કીધું એમ રસમ અને પરંપરા છે તો હું કહી દઉં છું. ફાઇન. રીવાબેન રાજ છે, એને તમે ઘણા બધા ફિલ્મોમાં જોયા હશે, પોતે અદાકારા અભિનેત્રી છે. મનીષભાઈ વઘાસિયા છે, મોટિવેશનલ સ્પીકર છે, તમે સોશિયલ મીડિયામાં એમના ઘણા બધા વિડીયોને જોયા હશે. હર્ષલભાઈ માકડ છે, કોઈના કોઈ મુદ્દા ઉપર પોતાના સ્પષ્ટ વિચારો એ મૂકે છે, પોતે અભિનેતા છે અને ઘણી બધી વાર મહામંથનમાં આપે એમને જોયા હશે. લંકેશ બાપુ, હું આપનાથી શરૂઆત કરું છું કે નવા વર્ષના સંકલ્પો ગુજરાતના સંદર્ભમાં હું કહું છું કે એક સામાજિક રીતે આપણે શું સંકલ્પ નવા વર્ષનો લેવો જોઈએ અત્યારે જે કંઈ થઈ રહ્યું છે? કારણ કે સંકલ્પો એ સમય સાથે બદલાતી વાત છે. આજે હું જે સંકલ્પ લઉં એક પૂરો થયો, કદાચ 1 વર્ષ પછી એ અપ્રસ્તુત પણ હોય, મારે એ નહીં લેવો જોઈએ અથવા કોઈએ નહીં લેવો જોઈએ. એક સામાજિક સંકલ્પ આપણો શું હોઈ શકે, ગુજરાતનો શું હોઈ શકે જ્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ? નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. હર હર મહાદેવ. હેમંતભાઈ, હૃદયથી આનંદ થાય કે VTVના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્યથી જે નૂતન વર્ષ છે, આપ સર્વનું નૂતન વર્ષ દેવાદિદેવ મહાદેવના આશીર્વાદથી શ્રેષ્ઠ જાય. સંકલ્પેન વિના કાર્યા. આપણે જ્યારે જીવનની અંદર કોઈ બી કાર્ય કરીએ છીએ, પરંતુ જો સંકલ્પ નથી કરતા ને તો એ સિદ્ધ નથી થતો. અને જીવનમાં સિદ્ધિ મેળવવા માટે સંકલ્પ લેવો ખૂબ જરૂરી છે. સમ પીપલ થિંક બટ ડુ નોટ એક્ઝિક્યુટ, બટ સમ પીપલ થિંક એન્ડ એક્ઝિક્યુટ ઇટ ઇન એક્શન. એવું કહેવાય છે, ઘણા બધા જીવનમાં વિચારે છે પરંતુ એને સાર્થક એને એક્ઝિક્યુટ નથી કરતા. તો જ્યારે જીવનમાં તમે કોઈ બી નાનો સંકલ્પ લેશો ને તો લાંબા સમયે એ ખૂબ ફળદાયી નીવડશે. તો એક પહેલો સંકલ્પ છે કે વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે, પાપ ના કરો તો પુણ્ય જ છે, જેના લીધા છે એને પાછા આપી દો તો દાન જ છે. તો જીવનમાં ઘણા બધા નિયમ છે, એમાંથી એક સંકલ્પ એક પહેલો આપ લહો કે જીવનમાં દિવસની અંદર તમે 40 મિનિટ એકલા વિતાવશો અને પરમ ભક્તિ કરશો, જેનાથી તમારો આત્મા ઉજાગર થશે. ઓકે, તો મોટાભાગના લોકોને 40 મિનિટ એકલા વિતાવી ગમતી કેમ નહીં ભાઈ? અત્યારના જીવનની અંદર દૂષણ છે મોબાઈલ. એટલે પહેલા તો હું એવું કહું છું કે મોબાઈલ વ્રત રાખો કે 40 મિનિટ તમે મોબાઈલથી દૂર રહો તો જીવનની અંદર એનાથી તમારે મનની સ્થિરતા, ડિટર્મિનેશન બી ખૂબ પાવરફુલ થાય. એનાથી તમારું મન શાંત થાય, એનાથી સહજતા પ્રાપ્ત થાય, એનાથી સરળતા પ્રાપ્ત થાય અને એનાથી જ સંતુષ્ટતા પ્રાપ્ત થાય છે. ડોક્ટર સ્વપ્નિલ, એક તો તમે એટલે MD ફિઝિશિયન છો, એટલે અત્યારના સંજોગોમાં સૌથી ઉપયુક્ત વ્યક્તિ છો આ બધાની વચ્ચે વાત કરવા માટે. કે મેં કીધું એમ કે કોઈક માણસ 40 વર્ષનો થાય અથવા તો કોઈ દીકરા દીકરીનો જન્મદિવસ આવે, ઓલરેડી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો દર્દી થઈ ચૂક્યો હોય, તો એ એવું વિચારે કે હું રોજે 40 મિનિટ 40 અથવા 30 મિનિટ 40. મોટા ભાગના લોકોનો સંકલ્પ આ હોય કે જોરદાર કસરત કરીશ, ડોક્ટરની સલાહ પ્રમાણે કેટલાક ઉપવાસો કરીશ અને હેલ્થ છે ને એ મજબૂત કરીશ. અને છતાંય હું અમદાવાદ જેવા ગામમાં જોઉં છું તો એક નવું કોમ્પ્લેક્સ બને ને 4 નવી દવાની દુકાનો એ ખુલે છે. એટલે માનો કે આ સંકલ્પો ક્યાંક કોઈક સિદ્ધ કરી શકતું હોય, થઈ જતા હોય તો આ સ્થિતિ તો ઓછી બનવી જોઈએ. ફાર્માસ્યુટિકલ કંપનીના 3-4 મહિનાના જે પેલા ક્વાર્ટરના જે તમે નફાના સમાચાર વાંચો તો બધા એકદમ કોરોના પછી તો જબરજસ્ત બધા બૂસ્ટ થઈ રહ્યા છે. એટલે આપણને નવાઈ લાગે કે આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે ફિટ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, નવા વર્ષે, જન્મ દિવસે, વર્ષગાંઠે એકાદી ગોળી વધારાની ચાલુ થઈ હોય ત્યારે એ સંકલ્પો લઈએ છીએ, પણ ખબર નહીં હેલ્થના સંકલ્પો એ કેમ પૂરા નહીં થતા હોય. હેમંતભાઈ, થેન્ક યુ સો મચ કે એક આવો સરસ ટોપિક તમે લીધેલો છે. અને ફોર્ચ્યુનેટલી હું એવા ફિલ્ડની અંદર કામ કરું છું જ્યાં આગળ મારી જોડે એવરીડે હાર્ટના પેશન્ટ્સ મળતા હોય છે. આજથી 15-20 વર્ષ પહેલા જયારે કંઈ સાંભળીએ કે 30, 35, 40 વર્ષના ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો તો લોકોને અચંબો થતો હતો કે ખરેખર આ શક્ય છે. અને હવે આ એટલું કોમન થઈ ગયેલું છે કે લોકો એને ન્યૂઝ લાઈન બનાવવાનું બી મૂકી દીધેલું છે કે 25-30 વર્ષમાં હાર્ટ એટેક આવે કોમન છે એમ.
હવે જ્યારે આવી વસ્તુ આવે છે ત્યારે આપણે હંમેશા યાદ આવે છે, તમે જેમ કીધું એમ નવી દવાઓ ચાલુ થાય છે, ડાયાબિટીસની, બીપીની, કોલેસ્ટ્રોલની, બ્લડ પ્રેશરની, પણ એ બધા પાછળનું એક મેઇન રીઝન છે જે દરેક લોકોથી ઇગ્નોર થયું છે. પબ્લિકથી તો થયેલું જ છે, પણ મેડિકલ ફેટર્નિટી તરફથી બી ઇગ્નોર થયેલું છે. એ છે સ્ટ્રેસ, ટેન્શન. યુઝ્યુઅલી અમે જયારે મેડિકલ કોલેજની અંદર ભણતા હતા ત્યારે અમને શીખવાડવામાં આવતું હતું કે ભાઈ હાર્ટ એટેક આવે તો એના મેઇન ફેક્ટર કયા, તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ. પણ એના સિવાય માઇનર ફેક્ટરની અંદર ક્યાંક સ્ટ્રેસ રહેતું હતું, ભાઈ ટેન્શન બી હોઈ શકે છે. હવે ડાયાબિટીસ, બીપીને તો તમે માપી શકો, સ્ટ્રેસને તમે ક્યારેય માપી નથી શકતા. બટ જે નાની ઉંમરે હવે એટેક ચાલુ થયેલા છે ત્યારે હવે વન વે દરેક ડોક્ટર કમ્યુનિટી અંદર એક અવાજ ઉઠે છે કે ટેન્શન, સ્ટ્રેસને બી કાબુમાં કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો એના કરતા વધુ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલને કરવું. હવે લોકોની જેમ આમ કીધું લંકેશજી એમ કીધું એમ કે લોકો અત્યારે પોતાના માટે ટાઈમ નથી કાઢતા, એ એક સત્ય વસ્તુ છે. અને એના બી વધુ જયારે તમે સોશિયલ મીડિયા ઉપર છો એટલે તમને ફોમોની ફિલિંગ આવે છે, ઘણા બધા વર્કના સ્ટ્રેસ હોય છે. આ બધા વસ્તુમાંથી બહાર આવવા માટે હું દરેક જણને સલાહ આપીશ એઝ એ ડોક્ટર તરીકે, મેડિટેશન અને યોગા. અને હું આ ખાલી બોલવા ખાતર નથી બોલતો, એ મેં વસ્તુ મારી જિંદગીમાં અપનાવેલી છે ને એના પછી મેં મારી લાઈફમાં એકદમ ચમત્કાર જોયેલો છે. એટલે આ વસ્તુ દરેકે પોતાના માટે પોણો કલાકથી કલાક, અને મેડિકલ એ તો ડોક્ટર બરાબર છે, ચલો પોણો કલાક કાઢીએ. મેં 40 મિનિટ બોલ્યું તો તમે 45 મિનિટ કીધું. મેં કીધું ને મોટાભાગના સંકલ્પો મારા સહિત બધા કરી જ ચૂકા હોય કોઈ ને કોઈ. પણ તમે એવું કીધું કે સ્ટ્રેસ એમ કે સૌથી મોટો દુશ્મન છે, તો આ રીવાબેનની ફ્રેટર્નિટીના લોકો, હર્ષલભાઈની ફ્રેટર્નિટીના લોકો, બહુ જ મોટા મોટા કલાકારો એવું કહે છે કે સ્ટ્રેસ વિના જીવનમાં સિદ્ધિ નથી ને કોઈ, એટલે તમે કંઈ મેળવી નથી શકવાના. જેટલા બધા યંગસ્ટર્સ લોકો છે જેને ફોલો કરે છે એવા લોકો સોશિયલ મીડિયામાં, ટીવીમાં એવું કહે છે કે સ્ટ્રેસ વિના કશું નથી. તો આ બે બહુ કોન્ટ્રાડિક્ટરી વાત છે કે સ્ટ્રેસ નથી જીવનમાં તો સિદ્ધિ નથી, અને સ્ટ્રેસ છે તો બહુ બધા રોગો પણ છે. ના, હું તમારા જોડેથી એકદમ અસહમત થઉં છું. ઓકે. હું એટલા માટે અસહમત થઉં છું કે જેમ બીજી ફેટર્નિટીમાં કોમ્પિટિશન છે અથવા તો જે વર્ક કરે છે એટલું જ વર્ક ડોક્ટર કમ્યુનિટીમાં બી છે. અમે જયારે હું મેડિકલ તરીકે, ડોક્ટર તરીકે બહાર આવેલો તો ત્યારે લોકો માનતા હતા કે સવાર સાંજ મથ્યા કરવાનું અને પછી તમે પેશન્ટનો ફ્લો આવે રાત્રે 11 વાગ્યા સુધી ઓપીડી કરવાની. બટ હવે એ વસ્તુમાં મેં મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે જોયું છે કે જે વસ્તુ તમને કરવામાં મજા આવે છે એમાં કદી સ્ટ્રેસ બહુ આવતું જ નથી. મતલબ કે જો તમે કરતી વખતે વધુ પડતું સ્ટ્રેસ લઈ રહેલા છો તો એનો મતલબ કે એવા કામનું તમારું નથી. તમારે એવી વસ્તુ કઈ શોધવી જોઈએ અથવા તો તમારી જાતને એવી કેળવવી જોઈએ કે એ સ્ટ્રેસ ફ્રી એ વસ્તુ કરી શકો. ફાઇન, ચાલો તમે 40-45 વર્ષ વાળાનો એક સેમિનાર ગોઠવજો, બોલાવજો ને એમને પૂછજો કે આ તમારું ગમતું કામ છે કે નહીં, અને કેટલા બધા લોકો ભરાઈ ગયેલા હોય છે. હું જે કહું છું એ ઘણી બધી વાર મોટા ભાગના લોકો. રીવાબેન, તો એક તો તમારા ક્ષેત્રમાં તો લોકો ફિટ રહેવા માટે બહુ બધી મહેનત કરે, એની પૂર્વ શરત છે એટલે એ તો થઈ જ શકતું હશે. પણ શું લેતા હશે સંકલ્પ એ રોજે ટીવીમાં, ફિલ્મોમાં લોકોની વચ્ચે રહેતા, જેમની સાથે લોકો સેલ્ફીઓ પડાવતા હોય, એવા લોકો શું સંકલ્પ લેતા હોય, મારે શું કરવું જોઈએ? મને એ લોકોની તો નથી ખબર, પણ મેં આ વર્ષે વિચારી લીધું છે કે મારે સેના પર વધારે ધ્યાન દેવું છે. ઓકે. તો એના વિશે તમારી સાથે થોડું શેર કરવા માંગીશ. એટલે આ એવી વસ્તુ છે કે જે તમે હમણાં પણ કીધું કે આપણને અમુક વસ્તુઓનો તો ખ્યાલ હોય જ છે, પણ કદાચ આપણે નવા વર્ષનું, હું પણ એ લોકોમાં આવી જઉં છું કે રાહ જોતા હોય છે કે અચ્છા હવે આ વસ્તુ પર વધારે ધ્યાન દેવું છે. હમણાં જ અમારી એક ફિલ્મ આવી લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે, તારીખ 10 ઓક્ટોબરમાં હજુ પણ ચાલી રહી છે સિનેમાઘરોમાં. અને એમાં લાલો નામનું પાત્ર છે જેને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંવાદ થાય છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એટલે લાલો એવું પૂછે છે કે ભગવાન મેં તમને બધે જ શોધ્યા, તમે ક્યાં હતા? અને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે તે મને બધે શોધ્યો પણ એક જગ્યાએ તો શોધવાનું ભૂલી ગયો, તારી અંદર. હું તો તારી અંદર જ છું. એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ કરતી વખતે મને એવું રિયલાઇઝ થયું કે આ વાત તો ખૂબ સાચી છે, અને આ વાતને હું કઈ રીતે ભૂલી ગઈ કે ઈશ્વર જે છે મારી અંદર જ છે. આજે જે પણ અવાજ જે મને સત્કર્મ કરવાનું કહે છે, કે જે સારી દિશામાં દોરી જાય છે, એ મારો ઈશ્વર કહેવાય. તો એ અવાજને મારે સાંભળવો જોઈએ. અને નવા વર્ષમાં હું એટલું જ કોશિશ કરું, જેમ કદાચ લોકેશ બાપુએ પણ કીધું અને ડોક્ટર સાહેબે પણ કીધું, કે કદાચ થોડો સમય એવો કાઢું દિવસનો કે જ્યારે હું મારી અંતરાત્માનો અવાજ સાંભળી શકું. કારણ કે મને એવો પૂરો વિશ્વાસ છે કે જે અંતરાત્માનો અવાજ છે ને એ મારો ઈશ્વર છે. એ મને સત્કર્મ કરવા માટે કહે છે, સારી દિશામાં દોરી જાય છે.
અને બીજું મને એ જ ફિલ્મમાંથી, કારણ કે ફિલ્મનું ઘણું બધી વાતો એવી છે કે જે કદાચ ગીતા ઉપદેશ પર નિર્ધારિત છે, કે લાઈફ ફિલોસોફી પર લઈ જાય છે. એટલે એવી વાત થાય છે ફિલ્મમાં કે લાલા, હું તને દિશા દેખાડી શકું ક્યાંક ને ક્યાંક, પણ હું તને કર્મ તો તારે જ કરવો પડશે. હું તને કહી શકું છું, પણ એ કર્મ તારે કરવાનો થશે. એટલે જયારે હું એમ કહું કે મારી અંતરાત્માનો અવાજ સાંભળવો છે સમય લઈને, કારણ કે તમે કીધું એમ કે સતત લોકો થી આપણે આજુબાજુ ઘેરાયેલા હોઈએ, કે સતત કામ કરતા હોય, સેલ્ફીસ લેતા હોય, આ છે તે છે બધું. હમણાં તો સોશિયલ મીડિયાનું પણ એટલું છે. પણ એ બધામાં થોડો સમય હું એવો ફાળવું કે હું મારી અંદરનો અવાજ સાંભળી શકું, અને બીજું કે એ અવાજ પર કામ કરી શકું, કે એ દિશામાં કર્મ કરી શકું, જે બીજા લોકોને પણ સારું લગાડે, ફાયદો કરાવે, સમાજ માટે કંઈક આદર્શ સ્થિતિ હોય. હર્ષલભાઈ, તમારો ટર્ન. કે નવા વર્ષે બેને કીધું કે એ શું સંકલ્પ કરશે, તમને શું લાગે છે, શું લેવો જોઈએ? તમારે શું લેવો જોઈએ ને અમારે શું લેવો જોઈએ? પહેલા તો કહી દઉં કે મારો એ સંકલ્પ હતો કે વીટીવીમાં આ બધા વ્યક્તિઓ ભેગો મારું કોઈક ટાઈમ આવે તો મારો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો તમારા થકી. ચાલો, ફાઇન. બીજું એ કે સંકલ્પ એટલે સંકલ્પનામાંથી શબ્દ આવ્યો છે. સંકલ્પના એટલે કોઈ પણ માનવી પોતાનો મૂળભૂત ગુણધર્મ કરે. માનવી કે કોઈ પણ જીવ, એટલે કાગડો ઈંડા મૂકે તો એ પણ એક સંકલ્પના છે. તો માનવ જે કોઈ પણ કાર્ય જેના ગુણધર્મ મુજબ કરે. હવે સમજો સાહેબ કે આપણે આ બાકી માઇન્ડ પ્રોસેસ છે. કેટલાય લોકો એવા હશે કે જીમની ફી ભર દે વર્ષ, પણ જાન્યુઆરી સપોઝ 9 વર્ષ હોય, જાન્યુઆરીથી તો દિવાળીથી તો 1 મહિનો જાય પણ નથી જતો. એનું એકમાત્ર કારણ છે સર કે એની મેન્ટલ જે સંકલ્પના શક્તિ છે ને એ મેન્ટલ સાયન્સ મુજબ કામ નથી કરતો. હું 30 સેકન્ડમાં તમને હું કહી દઉં કે કોઈ પણ વ્યક્તિને ગ્રેટ બનવાનો સંકલ્પ હોય, ગ્રેટ, બધાને મહાન બનવું છે, ગ્રેટ, પછી કોઈ પણ પોતાના ફિલ્ડમાં, તો ગ્રેટમાં જી એટલે ગોલ નથી નક્કી હોતો. જેમ કે આપણો ગોલ હોય છે 6 પેક બોડી બનાવવું, તો લોકો એને એમ સમજે છે કે ટાર્ગેટ મારો 6 પેક નહીં, એ તમારો ગોલ છે. ટાર્ગેટ તમારું જીમ જવું છે, ટાર્ગેટ તમારું સવારે ઉઠવું છે. તો આપણે સીધું ગોલ ન થાય ને એટલે એ સંકલ્પ મૂકી દઈએ છીએ. તો જી ફોર ગોલ, આર ફોર રીડ. જે તમારો ગોલ હોય એના વિશે સતત વાંચતું રહેવું જોઈએ. ખાલી ચોપડી નહીં, યુટ્યુબમાં, છાપામાં, હોર્ડિંગ્સમાં તમને સતત એ જ રહેવું જોઈએ. સપોઝ તમારો સંકલ્પ એવો હોય કે વીટીવીને આપણે દુનિયાના નંબર 1 ચેનલ બનાવી છે, તો વીટીવીને દુનિયા નંબર 1 ચેનલ મારો ગોલ છે, તો એના માટે ટાર્ગેટ કયા એક્શન છે. ઈ ફોર એનર્જી. તમારી એનર્જી મુજબ ઉપર કામ કરવું પડશે કે મારે વિશ્વની નંબર 1 ચેનલ થવું હશે તો મારે આ ભાષા વિશે વાત કરવી પડશે. તમારી એનર્જી, તમારું ફિઝિકલ, તમારું મેન્ટલ સ્ટેબિલિટી. એ ફોર એક્શન. વાત નહીં, ખાલી વાત. જેમ કે મારે 6 પેક બોડી બનાવવું છે તો પહેલા તમારે સવારે વહેલા ઉઠવાની શરૂઆત કરવી પડશે, જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું પડશે, એટલીસ્ટ ઘરમાં બેઠા બેઠા ઠેકડા મારવાનું શરૂ કરી દેવું પડશે. એક્શન, નાની નાની વસ્તુનું એક્શન લ્યો. અને ટી ફોર ટીચર. એક ટીચર તમારે જીવનમાં જોશે. કોઈ પણ સંકલ્પ લેવો હોય તો દેર મસ્ટ બી વન પર્સન, ગુરુ કયો કે ટીચર કયો, કે જે તમારે કેવું પડશે. આ તમે સમજો કે આ જે ગ્રેટ બનવાનો જે સંકલ્પ છે, સપોઝ મારો એવો સંકલ્પ છે કે આવનારા વ્યક્તિ, હું મોટિવેશન સ્પીચ લઉં છું, ફિલ્મ આવે છે રીવાબેનની ફિલ્મ, તો ગઈકાલે જ મેં એનું પ્રીમિયર જોયું, ખૂબ સરસ ફિલ્મ છે. તો આવનારી ફિલ્મ છે, જેમ કે હું જયારે દરિયા, મેનિફેસ્ટેશન બહુ જરૂરી છે સંકલ્પ માટે. હું 2 વર્ષ પહેલા દીવના દરિયા કિનારે ચાલતો ત્યાં વિચારતો હતો કે ભાઈ શાહરૂખ ખાન જેવો હું, દરેકને વેમ હોય છોકરાઓને કે હું શાહરૂખ ખાન જેવો, મને વેમ હતો ભાઈ શાહરૂખ ખાનની જેમ સોનુ નિગમ ગીત ગાતો હર ઘડી બદલ રહી. તો આ હમણાં જે મારું ફિલ્મ આવે સરગમ, તેમાં ખરેખર સોનુ નિગમે મારા માટે ગીત ગાયું છે. તો સંકલ્પ ત્યારે જ પૂરો થાય છે જ્યારે તમે તમારા ગ્રેટની પ્રોસેસમાંથી નીકળો છો અને એને ગ્રેટફુલી નીકળો છો, અભિમાનથી નહીં, ઈશ્વરના ગ્રેટફુલનેસથી નીકળો છો કે થેન્ક યુ ગોડ કે તમે મારા સંકલ્પ માટે મદદ કરી. પછી એને કોઈ એજ ને લાગી વળતું નહીં સાહેબ. 40 વર્ષનો સંકલ્પ લઈ શકે છે, 50 વર્ષનો લઈ શકે છે, અને 75 વર્ષના પ્રધાનમંત્રી પણ આપણા 2047માં શું કરવું જોઈએ એના સંકલ્પ લઈ શકે છે સર. ચલો રાજભા, તમારો ટર્ન. સંકલ્પ નવા વર્ષનો શું હોઈ શકે? તમે પણ લોકોની વચ્ચે રહો છો, ઘણા બધા અનુભવો તમને થતા હશે, એટલે મને લાગે સમાજના લંકેશ બાપુ અને તમે લોકો એટલે લોક સાહિત્યકારો સૌથી વધારે અનુભવો આ 2 ફ્રેટર્નિટીના લોકોને થતી હશે. મહત્તમ લોકોની વચ્ચે રહે છે ને બધા જુદા જુદા લોકોની વચ્ચે રહે છે, જુદા જુદી એજ ગ્રુપના લોકોની વચ્ચે રહે છે. તો શું સંકલ્પ હોય વ્યક્તિગત આ નવા વર્ષે, બેસતા વર્ષે? રાજભા. હા, પેલા તો બધા જોડાયેલા વડીલોને અને આપ બધાને, હેમંતભાઈ આપને, વીટીવીના બધા દર્શકોને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવા વર્ષના રામ રામ. માયામાં તમને અને બધાને સંકલ્પ એવું છે, આપણો દેશ યોગીની એટલે શક્તિને આપણે માનીએ, અને યોગેશ્વર એટલે કૃષ્ણ, યોગી એટલે શિવ,
એટલે યોગની વાત સીધી આવે એટલે આપણી પરંપરા એવી હતી, એટલે દુનિયામાં જૂનામાં જૂની સભ્યતા આપણી છે કે મનને સ્થિર રાખવું અને શરીરને તોડી નાખવું. શરીરને મનને એક જગ્યાએ બેસાડી દેવું. સંકલ્પની જે વાત આવી, બોલની વાત આવી, બધું એ મુદ્દો અત્યારે શું છે, આપણે શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય. એટલે આખું બ્રહ્માંડની જે રચના છે આખી, ઈ બ્રહ્માંડ આખું આપણી અંદર છે, જેમ હમણાં વાત થઈ. તો કલ્પના પેલા તો મન ઉપર જે કાબુ મેળવે તો જ સંકલ્પ, બાકી હજારો સંકલ્પો કાયમ થાય છે. કેટલાને ઉથલાવી નાખવાના સંકલ્પો થાય છે, હું આના આગળ આવી જાવ એના સંકલ્પો થાય છે, હું આને પછાડી દઉં એના થાય છે, અથવા તો કોઈ સારા માણસોને હું સારું કરી નાખું થાય. પણ એ સ્થિર એને પાછળ પણ સરોવર, લોકસાહિત્યમાં અમે કઈક સરોવર છે એ કોઈને કહેવા નથી જતું, નદી નાળાઓને કોઈને કે અહીંયા આવજો, પણ મેં થાય એ ગોઠવાણું જ એમ હોય કે વરસાદ પડ્યા પેલું હળું કરતું બધું ત્યાં જ જાય. ગૂગલે કોઈને કીધું નથી મને ફોલો કરો, બરોબર છે ને, ફેસબુકે કોઈને કીધું નથી, કોઈને કીધું નથી, પણ દુનિયા આખી હવે ત્યાં જવું છે તો પોતે એવી જગ્યાએ ઉભું રહે, એટલે કે એવું બનાવે તો દુનિયા ત્યાં આવે. એમ આપણે કોઈ ઉત્સવ ઉજવીએ કે નવા વર્ષની આપણે તૈયારી કે ભાઈ નવા વર્ષથી, પ્રકૃતિ તો આપણને એવું શીખવાડે છે કે ક્ષણે ક્ષણે નવું અને રોજ નવું, રોજ પ્રકૃતિ બદલાય છે, રોજ નવા કોટા ફૂટે છે, રોજ નવો પવન વાય છે. તો પ્રકૃતિ સાથે જોડાઈ જવું, પ્રકૃતિના નિયમને ફોલો કરવું એ સંકલ્પ છે. આપણા કરેલા સંકલ્પો તો રહેતા હોય તો ઘણું કરી નાખ્યું હોય, પણ આપણે હતું એક ભીષ્મ પ્રતિજ્ઞા જેમ આપણે કહીએ, અત્યારે પ્રતિજ્ઞાઓ રોજ લેવાય, ઘણા નિયમ લઈ લઈએ, આ નહીં ખાવું, આટલા વાગે જ ખાઈ લેવું, અને પાછું કે હવે આજ નહીં કાલથી શરૂ કરીશ. તો માણસ એ થતું જ હોય. એટલે માણસ છે ને એમાં બધા પ્રકૃતિમાં જેટલા જીવ છે ને એ સંકલ્પથી ચાલે છે, એ નિયમથી ચાલે છે, પ્રકૃતિ સાથે નેચરમાં ચાલે છે. માણસ એક જ છે આમ સીધો, પણ હાલે છે આડો બધા. એટલે સંકલ્પો કરવા, વાતો કરવી હેલી, સલાહો દેવી હેલી. અત્યારે આપણે ભેળા થઈને કઈ કામ કરજો, પણ જેમ હમણાં ડોક્ટર સાહેબે સરસ વાત કરી, મને ગમ્યું કે ભાઈ જે માણસને જેમાં મજા આવતી હોય એનો સ્ટ્રેસ, એનો કોઈ ટેન્શન, એનું કઈ હોય, એને ઘણા ડોક્ટરો કલાકોની કલાપરેશન કરે ને હોય, કાપી કૂટીને ભેગું કરીને આનંદ બહાર નીકળે, ચાલો હવે જમી લ્યો, શું છે ટૂંકમાં. અને અમુક ને તો એમ કે મેં આટલું કરી નાખ્યું, આટલું કરીને, એટલે કહેવાનો અર્થ એટલો છે કે ચરે વેતી શ્રુતિએ કીધું એમ. ફાઇન, ચલો થોડોક રાજભાઈ ટેકનિકલ ઇસ્યુ છે, તમારી વાત મોટે ભાગે સમજાઈ છે. સંકલ્પ શું હોવો જોઈએ ને કેમ પૂરા નથી થતા, અને પ્રકૃતિના સંકલ્પ વિશે તમે ખૂબ સુંદર વાત કરી. માયાભાઈ, તમારો ટર્ન. તમારી આગળ ઘણા બધા કહેતા હશે, કંઈક મળતા હશો તો એકલાય કહેતા હશે ને જાહેરમાં કહેતા હશે કે માયાભાઈ હવે મારે આમ કરી નાખવું છે. એ ખાસ દિવસ ગણાય કે તમે કંઈક હાજર રહ્યા હોય ને તમારી એ હાજરીના કારણે કોઈ કે કંઈક સંકલ્પ લઈ લીધો હોય, પણ મોટે ભાગે પાળતા નથી હોતા. કોઈ ખાસ દિવસના સંકલ્પો એ લોકો નથી ફોલો કરી શકતા. શું હોવો જોઈએ ને એના માટે શું કરવું જોઈએ, હું એ પછી પણ બધાને આ ટર્નમાં પૂછું છું. તમે આ ટર્નમાં છેલ્લા છો. માયાભાઈ, મારો સવાલ તમે સમજ્યા હશો. જી, પેલા તો આપને અને વીટીવીના દરેક દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ શુભકામના. ખરા અર્થમાં તો ઘણીવાર કાર્યક્રમ પૂરો થાય ત્યારે પણ અમુક માણસો મળતા હોય છે કે અમને આ કાર્યક્રમમાંથી આ વસ્તુ જાણવા મળી, અથવા તો એવું અમે કરશું. પણ મારું નવા વર્ષમાં મારું તો એટલું જ કહેવું છે કે દરેક વ્યક્તિ, જેવી રીતે તમે મંથનની આ બોલીને હમકારા બોલાવો છો, અને એની અંદરથી કયા માણસોને, દરેક દર્શક મિત્રોને જેવી રીતે દરેક મહાનુભાવોનો પરિચય થાય છે, અથવા તો એમને સાંભળવાનો મોકો મળે છે, એની પાસેથી કંઈક ને કંઈક માર્ગદર્શન મળે છે, એમ આ નવા વર્ષની શરૂઆત આપણે કંઈક એવી કરીએ કે દરેક પોતપોતાની ફરજને બરાબર નિભાવે. દાખલા તરીકે મને કાક બાપુની એક પંક્તિ યાદ આવે કે અંગડા ખેડાવતી અને ધાન રે પકાવતી રે, આ ધરતી પોતે રે પોતાનું અન્ન નથી ખાતી રે,
હે ઉપકારી એનો આત્મા રે જી. આ મોઘા મૂલવાળા બોલ્યો એ રત્નો રૂપાળા રે, આ દરિયો ફેરે નહીં મોતીડાની માળા રે, એ ઉપકારી એનો આત્મો રે જી. એવા વિશે તો ઘણું છે ભાઈ, પણ મારો કહેવાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ એવો સંકલ્પ આપણે લઈએ કે મારો વિષય છે લોક સાહિત્યનો, મારે સારી વાતો કરવાનું, તો એ મારા વિષયને હું બરાબર પકડી રાખું. કોઈ ડોક્ટર છે તો એના વિષયને બરાબર પકડી રાખે. દાખલા તરીકે રાવણ છે તે લક્ષ્મણજી મૂર્છિત થયા અને વૈદ્યને લઈ આવ્યા, તો વૈદ તો સોશિયલ વૈદ તો રાવણના હતા, અને એ વૈદ પ્રશ્ન કરે છે નાનો એવો ભગવાન રામને કે હું દુશ્મનનો, તમારા દુશ્મનનો વૈદરાજ છું અને તમારા ભાઈને તમે મને સોંપી દીધો, તો તમને જરાય એવું ડાઉટ ન અથવા તો વહેમ ન પડ્યો કે હું દુશ્મનના વૈદને કેમ સોંપું છું? ત્યારે ભગવાન રામ એટલું બોલ્યા હતા કે હું એવું કાંઈ લક્ષ્મણ એક દર્દી છે જે તેની ફરજ જ્યાં સુધી પોતપોતાની ફરજ, હા આપણે પોતા માટે આ ઘણા બધા નિયમો, ડોક્ટરની વાત કરી, બેને એમની પણ અભિનય બાબતની વાત કરી. મૂળ અર્થ તો એ જ આવે છે કે દરેક વ્યક્તિ જે સમયે જે કરવું પડે એ સુસ્તપણે અને પોતાની ફરજને બરાબર નિભાવીને જે માણસ કામ કરશે, આ ધરતી છે તો એમાં એક દાણો નાખો તમને 1000 દાણા આપે છે. દરિયો છે એ રત્નોને ગળી નથી જતો, ડુડુડુડુડુ કરતે એમ કહેવાય કે આખી પૃથ્વીની તમામ નદીઓ છે એ સાગરમાં ભળી જતી હોય છે, એ સલકાઈ નથી જતો. એમ આજના માણસ પાસે જે સત્તા હોય, જે સંપત્તિ હોય, અથવા તો જે ફરજ આવી, જે એની પાસે હક આવ્યો છે, એ બરાબર સમાજમાં 18 વર્ષમાં પેલો સંકલ્પ એ કરીએ કે 18 વરણ એક થઈને રહીએ, જ્ઞાતિ જાતિના વાળા મૂકીએ અને ગુજરાત ભારતી બનીએ. એવી જ બધાને નવા વર્ષની શુભકામના આપું છું, અને એ સંકલ્પ ખરેખર આપણે લેવો જોઈએ, કરવો જોઈએ. ચલો મનીષભાઈ, તો તમે તો મનીષભાઈ તમે બહુ બધા યંગસ્ટર્સની વચ્ચે રહો છો. આજના સમયમાં જરૂરી એ છે કે બધા લોકો યંગસ્ટર્સને ચેનલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે, અને કદાચ એના સંકલ્પો એ સૌથી વધારે ઉગી નીકળે. હું કહું છું કે એવી એની ફર્ટાઇલ ઉંમર અને એના એફર્ટ હોય છે. બેસતા વર્ષે આપણો શું સંકલ્પ હોવો જોઈએ, વ્યક્તિગત અને સામાજિક? સૌથી પહેલા તો વીટીવીને અભિનંદન આપીશ કે આજના પડતર દિવસે લોકોને નડતર થવાના બદલે નવા વર્ષમાં શું કરી શકાય એમના માટે આ મનોમંથન થઈ રહ્યું છે. આપના વિચારને અભિનંદન છે. મારા પહેલાના વક્તાઓએ ખૂબ સરસ રીતે સંકલ્પને ડિફાઇન કર્યો, પણ એક વાત મારે ડેફિનેટલી કહેવી છે કે સંકલ્પ કર્યા વગરના માણસો જેટલું છોડી દે છે ને એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે. તમે યુથની વાત કરો તો આજે આખા વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે. આજે આપણે જે પણ ભોગવી રહ્યા છીએ, જે પણ માણી રહ્યા છીએ ને, એ કોઈને કોઈનો તો સંકલ્પ જ છે. મતલબ સંકલ્પ કરવાથી 100% સિદ્ધિ મળતી હોય છે. એવા કેટલાય સંકલ્પો હોય કે જેના બાળ મરણ થઈ જાય, પણ જે વ્યક્તિ સંકલ્પ પર અકડ રહી અને એક્શન લે તો એ 100% વ્યક્તિ માટે નવા પ્રકારની પ્રવૃત્તિઓનું જીવન બનતું હોય છે. ડોક્ટર સાહેબે વાત કરી, જેમ રાજભાઈએ વાત કરી, માયાભાઈએ વાત કરી, બેને વાત કરી, બાપુએ વાત કરી, એ બધાનો સાર તમે જુઓ તો સફળ જીવનનો સીધો સંબંધ છે ને સંકલ્પ સાથે છે. અને આ બેસતું વર્ષ છે એ માહોલ લઈને આવે છે, કેમ કે આ દુનિયામાં બધા સંકલ્પો પૂરા કરવા માટે જેની સૌથી પહેલી જરૂર છે ને માહોલ છે. માહોલ તમને સફળતા અપાવે છે, અને એટલા માટે સંકલ્પ કરવાથી સફળતાનો રસ્તો ક્લિયર થાય. સપના તો બધા જોવે, સપના એ નથી જે ઊંઘમાં આવે, પણ સપના એ છે કે જે સુવા ન દે. સપના અને સંકલ્પમાં ફરક ખાલી તારીખનો છે. જો આજના યુવાનોને ખરેખર સંકલ્પ કરવો હોય તો એ પોતાના કરિયરને લઈને સંકલ્પ કરી શકે, પોતાના પરિવારને લઈને સંકલ્પ કરી શકે, દેશ માટે કંઈક નવું વિચારીને સંકલ્પ કરી શકે. આ સલાહનો વિષય નથી, આ સહકારનો વિષય છે. અને જે લોકો ડિસ્ટ્રેક્ટ થયા છે એને સાચા અર્થની અંદર ડાયરેક્શનમાં લાવીને પણ સાચા સંકલ્પ થઈ શકે. આજે તમે આ એક શો ગોઠવો, આ પણ એક સંકલ્પ છે, અને આ શો સાંભળી અને કોઈક નવો વિચાર કરશે તો એ પણ સંકલ્પ છે.
આફ્રિકાની એક બહુ સરસ વાત છે જે લાખો લોકો સુધી પહોંચી છે. એમના બહુ સુપરસ્ટાર બહુ પાવરફુલ એક્ટર થઈ ગયા અને એમને એવો સંકલ્પ હતો કે હું જયારે મરું ને ત્યારે મારા શબને મારા ગામમાં દફનાવજો, મારી માતૃભૂમિમાં દફનાવજો. સંજોગ એવા બન્યા કે સંજોગોને કારણે એમને ત્યાં દફનાવવામાં ના આવ્યા, પણ એમને સિટીમાં દફનાવવામાં આવ્યા અને એના કેફિન ઉપર એવું લખવામાં આવ્યું કે આપણા આ ગામના વ્યક્તિ છે અને આમની છેલ્લી ઈચ્છા એવી હતી કે અમને એમના ગામના દફનાવવામાં આવે, પણ અનિવાર્ય સંજોગોથી એમને અહીંયા દફનાવવામાં આવે છે. 10 વર્ષ પછી ખૂબ મોટી ભૂચાલ થઈ અને ખૂબ મોટો સુનામી જેવો આખો એક એમ ગણો ને તો કુદરતી આફત આવી અને એ કેફિન તરતું એના ગામ સુધી ગયું. લોકોએ વાંચ્યું અને લોકોએ જોયું કે આ તો આપણા ગામના વ્યક્તિ છે અને તરત એ લોકોએ નક્કી કર્યું કે એમને આપણે વિધિવત કબ્રસ્તાનમાં દફનાવવા જોઈએ. આ વાત એટલા માટે અહીંયા કરું છું, સંકલ્પની તાકાત શું હોય. મરેલા માણસના પણ સંકલ્પ મર્યા પછી સાકાર થાય. આપણે તો જીવતા છીએ માટે 100% સારા સંકલ્પો કરવા જોઈએ. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા સંકલ્પો આપણા પરિવારને, સમાજને, દેશને અને આર્થિક અને અર્થવ્યવસ્થાને નુકસાન કરતા ન હોવા જોઈએ. એવા સંકલ્પો જો કરીએ તો પ્રકૃતિ પણ આપણને સાથ આપે છે. બાપુ, તમારાથી શરૂઆત કરું છું ને બાકીના તમામ ભક્તોને કે બધા એવું કહે છે કે સંકલ્પ કરવો જોઈએ, પણ પૂરા કરવા માટેના એક્શનમાં શું કરવું જોઈએ, એ નાના નાના પ્રયત્નો શું થવા જોઈએ, એનાથી હું શરૂઆત કરું છું બધા માટે. પહેલો ટર્ન બાપુ તમારો કે ભાઈ કરી લે છે, મારે કંઈક સમાજનું ભલું કરવું છે, પરિચિતોનું સારું કરવું છે, મારે રાષ્ટ્ર અને રાજ્યનું સારું કરવું છે, પણ હું એ એક્શનમાં કેવી રીતે લાવું, એના નાના નાના પ્રયત્નો શું હોઈ શકે. તમારા જીવનનો કોઈ અનુભવ હોય તો પણ કહી શકો અને તમને લાગે કે આ પ્રયત્ન કરવો જોઈએ જેનાથી આપણે સંકલ્પને પૂરો કરી શકીએ તો એ પણ કહેશો. તમારાથી શરૂઆત કરું છું બાપુ. સંકલ્પ પૂરા ન થવાના કારણ ખૂબ જ છે. શાસ્ત્ર કહે અન્ય લક્ષિત કાર્યસ્ય યતઃ સિદ્ધિર ન જાયતે. તમારો જે ગોલ હોય એ ગોલ ઉપર જ આપ રહો, એનાથી કદાપી તમે વિમુખ ન થાવ તો તમે એની સિદ્ધિ પ્રાપ્ત કરી શકો. જી, એ ખાસ હું એવું કહી શકું કે જેને પકડો છો એક પકડો, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એટલે જે તમે ગોલ રહો છો એના પહેલા આપ વિચાર કરો, પણ એકવાર તમે જો નિર્ણય લીધો તો એને પાર પાડવા માટે તમે કોઈ બી દિશામાં ભટકશો નહીં. પીપલ વિલ ડાઉટ ઓન અસ બટ પીપલ વિલ નોટ ડાઉટ ઓન અવર રિઝલ્ટ. માણસો આપણી ઉપર શંકા કરશે પરંતુ આપણા રિઝલ્ટ ઉપર કોઈ શંકા નહીં કરે. અને બીજી વાત, તમે જે સંકલ્પ લો છો એ કદાપી કોઈને કહેશો નહીં, એનાથી તમારી એનર્જી સ્કેટર થાય અને એના જ કારણે હું એવું કહી શકું કે સિદ્ધિની અંદર અવરોધ આવે છે. ડોક્ટર, તમારાથી શરૂઆત કરું એટલે બીજો ટર્ન તમારો. સવાલ સેમ છે કે એક્શન શું હોય, એ નાના નાના એક્શન શું હોય કે સંકલ્પ 365 દિવસ પછી જયારે આપણે અહીંયા ફરી મળીએ તો આ ટીવીની સામે બેઠેલા દર્શકો પણ એવું કહે કે ભાઈ ગયા વર્ષે મેં સંકલ્પ કર્યો હતો, એ નાના નાના મારા પ્રયત્નો હતા હું એને પાર પાડી શકું, મને એનો વધારે આનંદ થશે. ડોક્ટર, હું આના માટે અમારા પ્રોફેશનલ લાઈફનું જ એક્ઝામ્પલ આપીશ. અમારી જોડે જયારે કોઈ ડાયાબિટીક વાળો પેશન્ટ આવે છે, ડાયાબિટીસ છે જેને બ્લડ સુગર હાઈ છે, હવે એને હું કહી દઉં સુગર બંધ, રાઈસ બંધ, રોટલી બંધ, 10-15 દિવસ પાડશે બી ખરા, નવો ડાયાબિટીસ હશે. પછી 15 દિવસ પછી એના મગજમાં એવો વિચાર હશે હવે આવી રીતે જીવવાનું, એના કરતા મરવું શું ખોટું, એના બદલે બધું રિવર્સમાં બધું ચાલુ થશે કે આમે મરવાના છે તો ખાવા દો. એના બદલે હું પ્રેક્ટિકલી એવી રીતે એમને એડવાઇસ આપું છું, તમે લો કશો જ વાંધો નથી. તમે ધારો કે 2 ચમચી સુગર લો છો, એની જગ્યાએ 1.5 ચમચી ખરો, ખાલી 15% 20% જેટલી સુગર ઓછી કરો. એનાથી શું ફાયદો થશે કે તમારા એ સુગર ઓછી કરેલી છે, તમને જીભને ખબર બી નહીં પડે. 15-20% હશે તો ખબર બી નહીં પડે અને ધીરે ધીરે કરીને જો આ વસ્તુ કરવામાં આવશે તો એક દિવસ એવો આવશે કે બંધ થઈ જશે. પણ જો હું તમને તરત બંધ કરવાનું કહીશ તો એ ક્યારેય નહીં થઈ શકે. એટલા માટે આ એક્ઝામ્પલ ઉપરથી કે તમે જયારે કોઈ બી વસ્તુ મોટામાં મોટી વસ્તુનો સંકલ્પ કરેલો હોય પણ ચાલુ જો નાના સ્ટેપથી થશે તો એ લાંબો ટાઈમ થશે. પણ એક જ દિવસથી પહેલા દિવસથી જ મેરેથોન ના દોડાય, હંમેશા મેરેથોનની શરૂઆત 100 મીટર્સથી થાય. તો ધેટ્સ માય ઓપિનિયન. રીવાબેન, તમારો ટર્ન. રીવાબેન, મને એવું લાગે છે કે ડિસિપ્લિન ઓવર મોટિવેશન. એટલે મોટિવેશન નું તો કેવું છે કે અત્યારે આપણે આ પ્રોગ્રામમાં બી વાત કરીએ તો અત્યારે હું ફૂલ મોટિવેટેડ છું કે વાહ ભાઈ હવે તો હું નવા વર્ષમાં, પણ પછી આ પ્રોગ્રામ પતે ને પછી ઘરે જઈને પાછું ફૂસકું થઈ જવાનું હોય તો એના કરતા ડિસિપ્લિન, નિયમિતતા, ડિસિપ્લિન ચૂઝ કરવાની મોટિવેશન ના કમ્પેરિઝનમાં એવું કહેવા માંગુ છું કે કેમ સવારે ઉઠીને બ્રશ તો કરીએ જ છે, રોજ જમીએ તો છે જ. હવે કંઈક અગર સંકલ્પ હું વિચારું છું તો હવે એ રીતે વિચારું કે આ એક મારું નિયમિતતા છે કે આ કરવાનું છે. મોટિવેશન પછી હોય કે ના હોય, કરવું ગમતું હોય કે ના હોય, પણ કરીએ જવાનું.
મનીષભાઈ તમારો ટર્ન. હું હર્ષલભાઈ પાસે ફરી આવું છું. મને લાગે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે. મનીષભાઈ. બહુ ખૂબ પ્રેક્ટિકલ ક્વેશ્ચન તમે પૂછો છે ભાઈજી. આવું બધા સાથે થાય છે. વી ઓલ આર ઇનિશિએટ બટ ડોન્ટ ફિનિશ ઇટ. શરૂ કરીએ છીએ પણ શરૂ કરીને કોઈ દિવસ પૂરું કરતા નથી. જો ખરેખર સંકલ્પોને પૂરા કરવા હોય તો એક નાનકડો ચેન્જ કરવો પડે. 1:665 આન્સર ઇઝ 1. એકની ઉપર 365 ઘાત કરો, જવાબ એક જ આવે. પણ 1.01:665 આન્સર ઇઝ 37.8. એટલે કે આપણે નાનકડો બદલાવ જો આપણામાં રોજે શરૂ કરીએ તો વર્ષને અંતે ખૂબ મોટો બદલાવ આવતો હોય છે. આ સંકલ્પો પૂરા કેમ નથી થતા? કેમ કે આ સંકલ્પો કર્યા પાછળનો આપણો વાય ક્લિયર નથી હોતો. એક્ઝામ્પલ તરીકે હમણાં ડોક્ટર સાહેબે વાત કરી એમ, જો કોઈ વ્યક્તિ શુગર ઓછું કરવાનો સંકલ્પ કરે તો એને વાય ક્લિયર કરવો જોઈએ. શા માટે ઓછું કરવું છે? જ્યાં સુધી વાય ક્લિયર નથી થતો ત્યાં સુધી કોઈ સંકલ્પને એનર્જી નથી મળતી. આ દુનિયામાં જેટલા સંકલ્પ થાય છે બધા સંકલ્પો થઈને પૂરા થયા વગર જ પતી જાય છે. પણ જેમના વાય ક્લિયર છે ને એ લોકોના સંકલ્પ જીતી જાય છે. હું સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવું. તમે નક્કી કર્યું કે ભાઈ મારે મારી ફિટ બોડી બનાવવી છે, તો લખી રાખો 10 રીઝન કે શા માટે મારી ફિટ બોડી જોઈએ છે. તમે નક્કી કર્યું કે મારે 10 પુસ્તકો વાંચવા છે, તો શા માટે 10 પુસ્તકો વાંચવા છે. તમે નક્કી કર્યું કે ભાઈ મારે લોકો સાથે કઈ સારો વ્યવહાર કરવો છે, તો શા માટે કરવો છે. જ્યાં સુધી આ વાય ક્લિયર નથી થતો ને ત્યાં સુધી આપણા સંકલ્પોને એનર્જી નથી મળતી. અને એના માટે થોડું મેનિફેસ્ટ કરવું પડે. માનના પડતા હૈ, ઠાનના પડતા હૈ ઓર કરના પડતા હૈ. આ દુનિયામાં જેટલા સફળતા સુધી પહોંચ્યા છે એ પહેલા બિલીફ્સ થી પહોંચ્યા છે, પછી થોડું અંતરાત્માનું આધાનથી પહોંચ્યા છે અને પછી એક્શન લઈને પહોંચ્યા છે. કેમ કે દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને, પછી તનમાં બને અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ સંકલ્પ લખ્યા પછી એની એક્શન લખ્યા પછી નાના પાર્ટમાં જો એને પાડવામાં આવે તો એ ચોક્કસ સફળતા સુધી પહોંચી શકતું હોય છે. દાખલા તરીકે અહીંયા આ શોને સાંભળીને કોઈ નક્કી કરે છે કે મારા લાઈફના આ વર્ષના 10 સંકલ્પો છે, તો એ 10 સંકલ્પોના એના વાય ક્લિયર કરવા પડશે કે મારે શા માટે આ કરવું છે. પછી એની એક્શન લખવી પડશે કે મારે આવી રીતે જ આ કરવું છે. અને પછી એમાં જો અડચણ આવે તો કોઈનો સપોર્ટ પણ લેવો પડશે. કેમ કે સંકલ્પ, સાધના, સહકાર, સમર્પણ, સંયમ અને સાથ આ બધું ભેગું થાય ત્યારે એક સંકલ્પ પૂરો થાય. માટે થોડો સપોર્ટ લેતા શીખવું પડશે, થોડો સહકાર લેતા શીખવું પડશે, થોડી ક્લેરિટી લેવી પડશે. વાત ખૂબ નાની હશે પણ જીવનમાં એની અસર કેટલી મોટી છે એ આપણે ચોક્કસ જીવવું પડશે. દાખલા તરીકે સિમ્પલ સંકલ્પ છે એ ખુશ રહેવું જોઈએ. ચાલો બધાને ખબર છે ખુશ રહેવું જોઈએ. હવે આપણે ચેક કરવું પડશે એ ખુશ નહીં રહીને આપણે શું ગુમાવી રહ્યા છીએ. અને બીજું એ કરવું પડશે, એક લિસ્ટ બનાવવું પડશે કે શા માટે ખુશ રહેવું છે. ચોક્કસ સંકલ્પો પૂરા થશે. ચાલો હર્ષલભાઈ, મને લાગે ગઈ વખતે અવાજ નહોતો આવતો. હર્ષલભાઈ. યસ સર. અવાજ આવે છે મારો? હા, તમારો અવાજ આવે છે. બોલો. નાના એ શું પ્રયત્નો હોય કે એક્શન વાસ્તવમાં સફળતામાં પરિણમે? હર્ષલભાઈ. પહેલા તો સર 4D આપણે ફોલો કરવા પડે. હું પહેલા વક્તા સાથે થોડોક ડિફર થઈશ. પહેલા તો ડ્રીમ આપણે જોવું જ પડે. એ ડ્રીમની પાછળ ડેટ લખવી પડે. દાખલાથી કોઈ એમ કે મારે સીએ થવું, પણ ક્યાં સુધી? તમે 92 વર્ષે સીએ તો નકામો, પૈસા કમાવા પણ કેટલા? તો ડ્રીમ પર્ટિક્યુલર. એક ગાડી લેવી તો મોટી નહીં પણ કેવડી, કઈ ગાડી, મોડેલ કયું, કયા કલરની, એક પરફેક્ટ ડ્રીમ જોવું જોઈએ સંકલ્પ માટે. જેમ કે આવતા વર્ષ સુધી મારે મારી હોમ લોન ક્લોઝ કરવી છે, તો હોમ લોન કેટલા રૂપિયાની છે એના માટે શું ડેટ નક્કી કરવી, ડ્રીમ ડેટ. અને ત્રીજું છે ડિક્લેર. તમારું ડ્રીમ ડિક્લેર કરવું જોઈએ. એક વખતે કહ્યું કે ડિક્લેર ન કરવું જોઈએ, પણ એવું માનું છું ડિક્લેર કરવું જોઈએ સર. કારણ કે આપણે યુનિવર્સ પાસે જે જોઈએ છીએ એને કેવું પડે છે. આપણે કે બુરી નજર વાત મું કાલા સારું જોઈએ, તો એ બધી વસ્તુ ટ્રકની પાછળ લખેલી હોય, મર્સિડીઝની પાછળ નહીં. સપોઝ કોઈ મોટા નેતા એમ કે છે કે 2025માં કે 2030માં આપણે આ સંકલ્પો છે, તો જો મોટા સંકલ્પો કરો તમે ડિક્લેર કરવા પડશે. અને ફોર્થ છે ડેડિકેશન. ડેડિકેશન જે તમારા ડ્રીમ તરફ જોઈએ એના માટે આપણે શું છે સાહેબ, મન છે ને આપણું 3D બાળક જેવું છે. તમારે જીએસટી 3 વસ્તુ આપવી પડશે. સાહેબે ભલે જીએસટી પાછું ખેંચી લીધું, હું તમને જીએસટી આપું છું. જી મીન્સ ગ્રીટ યોર સેલ્ફ. ગ્રીટ કે ભાઈ થોડુંક થયું, ચાલો આજે તમે સરસ બોડી માટે કામ કર્યું, હાલો આપણે આજે એક કામ કરીએ છીએ, તને 1 કલાકની ટીવી જોવાની છૂટ છે. આપણે જેમ છોકરાઓને આપીએ છીએ. પછી સ્લેપ યોર સેલ્ફ. તમે 2 દિવસ સવારે 9 ઉઠો તો સ્લેપ યોર સેલ્ફ. સ્લેપ તમારી જાતને જગાડો કે ભાઈ હર્ષલ તું આ ભૂલ કરો છો, કે સંકલ્પ આ લીધો છે, વાંચ કે શું સંકલ્પ લીધો છે. ડ્રીમ, ડેટ, ડિક્લેર. ડેટ જો નહીં પહોંચી શક. અને ત્રીજું ટી ફોર થ્રેટ. હર્ષલ આ સંકલ્પ તે નથી કર્યો તો તે જે ધાર્યું છે અચીવ નહીં કરી શકે. તમારી જાતને ધમકાવો સાહેબ. તો આ જાગૃત મન અર્ધજાગૃત મન વચ્ચેની કન્વર્સેશન જ તમારી સંકલ્પ સિદ્ધ. તમે જો સંકલ્પ સિદ્ધ એક જ ભગવાન જોડાયેલા છે, હનુમાન. સંકલ્પ સિદ્ધ હનુમાન.
હનુમાને જે સંકલ્પ કર્યા છે એ બધા પૂરા કર્યા. એને નાનું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા અને જલ્દી રાંધી ગઈ અચરજ નહીં, 2 રૂપ પોતાની જાતને બચાવ્યા. તો એ સંકલ્પ એ જ સિદ્ધ કરી શકે જે પોતાને નાનામાં નાનો બનાવી શકે અને ટાઈમ આવે ત્યારે મોટા મોટો બનાવી શકે. જો હોગા દેખા જાયગા જમાનો પૂરો થઈ ગયો, જો દેખા જાયગા વહી હોગા. આ સંકલ્પ છે. બહુ સાચું. ચલો એક હર્ષલભાઈ બ્રેક લઈએ, એ પછી હું રાજભા અને માયાભાઈ પાસે આવું છું કે એ એવા કયા કયા નાના નાના પ્રયત્નો છે જે એમને પણ જીવનમાં સફળતા અપાવી અને કોઈ વ્યક્તિ જો એને અનુસરે તો એ પણ. રાજભા, એ એક્શનની વાત થતી હતી કે કયા કયા એ નાના નાના પગલાં હોઈ શકે જેનાથી નવા વર્ષે કોઈએ સંકલ્પ કર્યો અને આગળના 365 દિવસમાં એ એક્શનને વહેંચી શકે અને એના લક્ષિત ગોલ સુધી એ પહોંચી શકે. રાજભા, રાજભા, તમને મારો અવાજ સંભળાય છે? સંભળાય છે. હાજી, બોલો. મારો સવાલ તમને સમજાયો હોય તો બોલો. સમજાયો. હા, બોલો. હું એમ કહું છું કે હા, પેલી વાત આત્મવિશ્વાસ થી છે. આત્મવિશ્વાસ હોય પછી આત્મબળ આવે. તો સંકલ્પ કોઈ પણ આપણે સાર રાખો એ વાતનો આવ્યો કે આપણે સ્થિર રહેવું. મૂળ જે શરૂઆતમાં કીધું મનને સ્થિર રાખવું, શરીરને તોડી નાખવું. અમારો એક લોક સાહિત્યનો દુઓ છે હિંગોળદાન બાપુ નરેલાનો, પીધા આશા જળ પ્રેમથી. આશા એટલે આછા પાણી એમની આશા ન જળ, એ હું આ કરીશ એવી આશા છે અને એ દ્રઢ હોવી જોઈએ આશા. પીધા આશા જળ પ્રેમથી અમારી હંતી ભૂમિ હરિયાળી, અમારા દિવસ બધા દિવાળીઓ અને રાયતું રઢિયાળી. જી, સારું કરવાનું ભાવનાથી આપણે નીકળીએ અને સારા સંકલ્પો કરીએ. સંકલ્પો પ્રકૃતિ અને ઈશ્વર બધા જરૂર પૂરા. ફાઇન. ચલો, મને લાગે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે, ફરી જોડી શકાય તો હું ફરી પાછો આવીશ. માયાભાઈ, તમારો ટર્ન. માયાભાઈ. હા જી જી. પણ વાત એ છે કે સંકલ્પ કોઈ લેવડાવતું પણ હોય છે અને ઘણીવાર માણસ પોતે લેતો હોય છે. પણ ખરા અર્થમાં તો એ જ વાત છે કે દરેક મિત્રોએ લંકેશ બાપુથી લઈને રાજભા સુધી દરેકે એ જ વાત કરી છે કે ખરા અર્થમાં સંકલ્પ માણસને ત્યાં સુધી પહોંચાડે છે. એનો મતલબ કે હું ભણતો ત્યારથી લઈને આજ સુધી હું મારી પોતાની વાત કરું તો અંદર હવે સંકલ્પ ગણો કે ઈચ્છા ગણો એ એક બરાબર જ હોય છે. પણ હું ભણતો ત્યારે મનમાં એવો વિચાર આવતો કે આખો ક્લાસ છે તો આખા ક્લાસમાં વર્ગ શિક્ષકને અમુક જ વિદ્યાર્થીના નામ એની હોઠ ઉપર કેમ? આખી સ્કૂલ છે તો અમુક જ વિદ્યાર્થીના નામ આચાર્યના હોઠ ઉપર કેમ? આખું ગામ છે તો અમુક જ માણસના નામ તમારા હોઠ ઉપર કેમ? અને આખું ગુજરાત છે તો અમુક જ માણસના નામ તમારા હોઠ ઉપર કેમ? એટલી ટીવી ચેનલ છે તો અમુક જ ટીવી ચેનલના નામ તમારા હોઠ ઉપર કેમ? તો તમે જે ક્ષેત્રમાં છો એમાં તમારું નામ કેમ નહીં? આ જે અંદરનો જે ભરોસા વાળો જે સંકલ્પ છે એ દરેક વ્યક્તિ દરેકનો વિષય પ્રમાણે બરોબર જયારે સંકલ્પથી ચાલે ત્યારે જ આપણે ગાઈએ છીએ અને છે જ આપણું ભારત સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. પણ નવા વર્ષના અને આવનારા દિવસોમાં એ ઉત્તમ ભારત કેમ બને એ કોઈ પણ સારા ડોક્ટરો છે આ બધા જે કરે એ બધા ભારતના એક એક અંગ છે. સાહિત્ય છે તો ભારતનું અંગ છે, લંકેશ બાપુ છે તો ભારતનું અંગ છે, આ વીટીવી છે તો ભારતનું અંગ છે. અને એ પણ તમે જયારે આવું મંથન કરી અને જગતને આવી વાત ઘર ઘર સુધી પહોંચાડવાનું જે મંથન કર્યા છો તો એ મંથનની ગોળીનું માખણ અત્યારે આપ જે ઓડિયોસ લઈ રહ્યું છે એ એનું માખણ લઈ રહ્યું છે, એને ઉત્તમ અમૃત લઈ રહ્યા છે. તો એવા સારા સંકલ્પથી દરેક વ્યક્તિ પોતપોતાનો વિષયને બરાબર મજબૂતાઈથી પકડી રાખે એવા સંકલ્પ સાથે આપણા નવા વર્ષની શરૂઆત થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. માયાભાઈ, તમે એવું કીધું કે ભાઈ ક્લાસમાં એમ કે ટીચર છે એ કેટલાકના જ નામ કેમ એને યાદ છે, તો પ્રયત્ન તો એવો પણ થતો હોય કે એકાદ પાટી લે અને કોકને માથા ઉપર મારી દે અને તો પણ એ ટીચરને એનું નામ યાદ રહે. આપણે ત્યાં એક કહેવત છે કે છાપે ચડ્યા, એમ તો સારા કામ માટે પણ થાય અને કંઈક એવું કરી નાખે તો પણ છાપે ચડે ને. લોકો તો આજની જે સ્થિતિ છે એ બે મતમાં વહેંચાયેલો સમાજ છે. જે નવા લોકો છે એટલે જેને આપણે જેનજી કહીએ છીએ એને એ ડર જ નથી. એટલે સમાજમાં આપણે તો એક ડરની વચ્ચે જીવા મોટા થયા અને આપણે એવી આશા રાખીએ કે આપણી પછીની પેઢી પણ
એ વિચાર કરે કંઈ ખોટું કામ કરતા. પણ એક ખતરનાક વાત એ બની રહી છે કે સંકલ્પો તો છે જ, પણ સંકલ્પો એવી દિશાના પણ થઈ રહ્યા છે. કોઈને કોઈ રીતે મને લોકો જાણવા જોઈએ, ચાહે હું સારું કામ કરું કે ખરાબ કામ કરું. માયાભાઈ, આપણે બહુ સારી વાત કરી, પણ દરેક વસ્તુમાં હકારાત્મકતા નકારાત્મકતા તો હોય જ છે. જી, પ્રોસ એન્ડ કિંગ એ હોય જ છે. દાખલા તરીકે મારે આપણે રામચરિત્ર માનસ લઈએ તો જેટલો ભગવાને રામ વિશે લખાણું હોય એટલું જ રાવણ વિશે લખાણું હોય છે. જી, જેટલા હોશિયાર વિદ્યાર્થી હોય એટલા એમાં ખોટ વિદ્યાર્થી હોય જ છે. પણ સંકલ્પ એવો કરીએ કે હકારાત્મકતામાં ક્યાં આપના રામની હરોળમાં કેટલા કેવું નામ આવે, અથવા તો હોશિયાર વિદ્યાર્થીની હરોળમાં આપણું કેમ નામ આવે. હથિયાર બેયની પાસે છે, સાંભળો, આતંકવાદી પાસે પણ AK-57 AK-47 અથવા હથિયાર કે બોમ્બ છે, અને સૈનિક પાસે એટલું જ આર્મીના યુવાન પાસે છે. પણ આર્મીના યુવાન પાસે રક્ષણ કરશે અને ઓલાની પાસે હશે ભક્ષણ કરશે. તો સારી હરોળમાં આપણું કેમ નામ આવે એ જ હંમેશા આપણો સંકલ્પ હોય. ખૂબ સુંદર. ચલો રાજભા, ફાઇનલ કમેન્ટ. તમારી એક વાત અધૂરી રહી ગઈ હતી. રાજભા, તમારી વાતને પૂરી કરો. ક્યાં સુધી આવી હતી મને ખ્યાલ નથી, પણ હું તમને કહેતો હતો કે હિંગોળદાન બાપુનો એક દોહો છે કે પીધા આશા જળ પ્રેમથી અમારી હંસતી આશાના જળ, કે આ કરવું છે. હવે આશામાં હકારાત્મકતાની જે નકારાત્મકતાની વાત થઈ એ વાળી, એટલે હું પ્રકૃતિને વચ્ચે લઈ આવું. પ્રકૃતિ જે ચાલે છે ને એ બધી હકારાત્મકતા છે, એ કોઈથી કોઈને નુકસાન કરવાનું ન વિચારે. તો પ્રકૃતિની જેમ ઉગીએ તો આપણે સુગંધ આપીએ, કોકને ફળ આપીએ, તો એ રીતે. અને પીધા આશાજળ પ્રેમથી અમારી હંસતી ભૂમિ હરિયાળી, અમારે દિવસ બધા દિવાળીઓ અને રાયતું રઢિયાળી. એટલે દિવસ બધાય દિવાળીઓ એકની અને બધી રાયતું થઈ રઢિયાળી છે. એ રીએ આપણે સારું વિચારી દુનિયાને આપણા પાસેથી કઈક સંદેશો મળે એવું કરીએ અને ઉજળા રહીએ અને ઉજળું દેખી. ભગત બાપુને એક બહુ સરસ દોહો છે કે જેની આંખું આળસ્યું એને બધું કાળું જ લાગે કાગડા. જેની આંખું ઉઈ ગયું ને એને બધું કાળું જ લાગે. દુનિયા તો બહુ સારી છે, તો બધું કાળું ન દેખાય, જેવું છે એવું આપણને દેખાય એવી આપણી આંખું રહીએ, પવિત્રતા રહીએ. અને અસલ આપણે માનવ તરીકે જન્મા થઈ તો માનવતાને જીવતી રાખીએ અને દરેકનું સારું વિચારીએ, સારા સંકલ્પો કરીએ અને સારે રસ્તે હાલવાની કોશિશ કરીએ. એટલે બધાની આપણે આપણી જ દિવાળી ઉજવીએ. આપણા માટે જ નવું વર્ષ કરવું એવું નહીં, આપણે દુનિયાને નવું વર્ષ બનાવવા માટે નીકળીએ એટલે બધાનું નવું વર્ષ રહીએ. 5 પાડોશીનું સારું થાય એવું સવારમાં ઉઠીને વિચારતા એવું આપણે વડીલો કહેતા. તો આપણી દિવાળી ઉજળી જ છે. એ સાથે બધાને શુભકામના નવા વર્ષની દિવાળીને બધાય. ચલો, બેસતા વર્ષે હું પણ આપ સૌને શુભકામના પાઠવું છું અને આપના બધાના સંકલ્પો, આપ સંકલ્પ જે કંઈ કરો એ પૂરા થાય અને ભગવાન એ સંકલ્પો પૂરા કરવાની દિશામાં એક્શન કરતા એ સાજા નરવા રાખે એવી આપ સૌને શુભકામના પાઠવું છું. તમામ દર્શકોને પણ શુભકામના પાઠવું છું. લંકેશ બાપુ, ડોક્ટર શાહ, રીવાબેન, મનીષભાઈ, રાજભા, માયાભાઈ અને હર્ષલભાઈ સાથે વક્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે ફરી મળીશું.